નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આજે આ 3 રાશિના જાતકોએ કરવી પડશે ખૂબ મહેનત, ધનલાભના બની રહ્યા છે સંયોગ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આ રાશિના લેખકો અને મીડિયા પર્સન આજે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી શકે છે। ઉતાવળથી નુકસાન થશે। તમને ઘરેલું સુખ મળશે। બહારના સહયોગથી કાર્ય પૂર્ણ થશે। અજાણ્યા ભયના કારણે ચિંતા રહેશે। નાણાકીય રીતે સમય શુભ છે અને ભવિષ્યમાં નાણાકીય લાભ થવાના સંકેત છે, પરંતુ ખર્ચ પણ વધશે। તમારે તમારી જીભ પર નિયંત્રણ રાખવું પડશે। બૌદ્ધિક કૌશલ્યથી કરેલ કાર્ય પૂર્ણ થશે, જ્યારે પારિવારિક સમસ્યાઓ રહેશે। ભાગ્ય તમારો સાથ આપશે। વૃષભ રાશિની વાત કરીએ તો તમને મનોરંજન માટે કેટલીક સારી તકો મળી શકે છે। સર્જનાત્મક કાર્યમાં રોકાયેલા લોકો માટે સફળતાથી ભરેલો દિવસ છે। તેમને તે ખ્યાતિ અને ઓળખ મળશે જેની તેઓ લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા। તમે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો અથવા વાહન ખરીદી શકો છો। કાર્ય સંબંધિત યાત્રા લાભદાયી રહેશે। વિરોધી સક્રિય રહેશે। દલીલોમાં પડશો નહીં। વિવાહિત જીવનમાં પણ ગેરસમજ થઈ શકે છે। કલા અથવા કોઈ રચનાત્મક કાર્યમાં તમારી રુચિ વધશે। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમામ કાર્યોમાં તમારા માટે પ્રવેશ દ્વાર ખુલ્લા રહેશે। તમારો આત્મવિશ્વાસ વધશે। આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે। મિલકત કે વાહનનું વેચાણ કે ખરીદી શક્ય છે। નોકરિયાત લોકોને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર પડી શકે છે। તમે નવા કામની યોજના પણ બનાવી શકો છો। નવા વાહનથી નવા મકાનની ખુશીનો સંયોગ થાય। શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો ફળ આપશે। મિત્રો સાથેના સંબંધો સુધરી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારી ભૌતિક સુખ સુવિધાઓ વધશે। કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે। સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તમને નાની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે। ઉતાવળમાં નિર્ણયો ન લો। તમને સરકાર તરફથી સહયોગ મળશે, પરંતુ મહિલા અધિકારીઓ તરફથી તણાવ થઈ શકે છે। આ રાશિના વેપારીઓને આર્થિક લાભની તકો મળી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમને તમારા જીવનસાથીની સલાહથી આર્થિક લાભ થઈ શકે છે। સંબંધોમાં મધુરતા રહેશે। પારિવારિક જીવનમાં ખલેલ અને મિલકતના મામલામાં વિવાદ તમને સતત તણાવમાં રાખશે। દરેક પર જલ્દી વિશ્વાસ ન કરો। તમારા રહસ્યો બીજાને ન જણાવો, તમે મુશ્કેલીમાં પડી શકો છો। કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે। તમારે સીધો મુકાબલો ટાળવો જોઈએ અને સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ। નોકરીની શોધમાં ધમાલ થશે। આર્થિક પાસું મજબૂત રહેશે। કન્યા રાશિની વાત કરીએ તો આજે વેપારમાં રોકાણ લાભદાયક રહેશે। તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો। મનોરંજનના કાર્યોમાં ખર્ચ થશે। સાંજે સ્વાદિષ્ટ ભોજન મળશે। પરિવાર સાથે સમય આનંદથી પસાર થશે। રાજકીય અવરોધો દૂર થશે। આસપાસ વધુ દોડધામ થશે। રોકાણ વગેરે તમારી ઈચ્છા મુજબ થશે। તમે કંઈ પણ બોલતા પહેલા વિચારો। જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓનો અંત આવશે। પારિવારિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। તુલા રાશિની વાત કરીએ તો તમારી લવ લાઈફ માટે આજનો દિવસ સારો છે, પરંતુ જૂના રોગો તમને પરેશાન કરી શકે છે। શેર વગેરેમાં પૈસાનું રોકાણ પણ આજે લાભદાયક રહેશે। તમારું જૂનું પેન્ડિંગ કામ પણ આજે ફરી શરૂ થઈ શકે છે। તમે આર્થિક રીતે સુરક્ષિત રહેશો। તમે કેટલાક નક્કર પગલાં લેશો,
જેનાથી તમારી નાણાકીય વૃદ્ધિની તકો વધી જશે. કેટલાક નફાકારક સોદા પણ ચૂકી શકે છે. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે મિત્રો સાથે સમય પસાર થશે. તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં બિલકુલ સંકોચ ન કરો. પૈસાની બાબતમાં આજે તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધી શકે છે. તમને અચાનક કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. પહેલા અટકેલા કામ આજે વેગ પકડશે. અકસ્માતો અંગે સતર્ક રહેવાની જરૂર છે. સ્ત્રી મિત્રના સહયોગથી પ્રગતિની તકો છે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવી શકે છે. ધન રાશિની વાત કરીએ તો તમારી વાણી પર નિયંત્રણ રાખો અને તમારા લક્ષ્ય પ્રત્યે સભાન રહો. પૈસાનો પ્રવાહ હશે જે તમને વિસ્તરણ માટે નવી તકો શોધવામાં મદદ કરશે. બાળકોના સ્વાસ્થ્યને કારણે વિશેષ ચિંતા થઈ શકે છે. ખર્ચ પણ વધી શકે છે. એકંદરે આજનો દિવસ તમારા માટે મિશ્રિત છે. તમને સ્ત્રી મિત્રો તરફથી લાભ મળશે. તમારું કામ સમયસર કરતા શીખો. જીવનસાથી વિશે ચિંતા રહેશે. તમને સારા સમાચાર મળી શકે છે. મકર રાશિની વાત કરીએ તો તમારા માટે દિવસ સારો રહેશે. તમે પ્રખ્યાત લોકો સાથે મુલાકાત કરી શકો છો. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. કોઈ ભાઈ કે બહેનના કારણે તમારું અટકેલું કામ પૂર્ણ થશે. જોખમ અને અનિશ્ચિતતા છોડી દો. તમે તમારી વિવેકબુદ્ધિ મુજબ પેન્ડિંગ કામ પૂર્ણ કરશો. આર્થિક પાસું મજબૂત રહેશે. શારીરિક પીડા શક્ય છે. બીજાના કામમાં દખલ કરવાનું ટાળો. શિક્ષણ ક્ષેત્રે કામ કરનારા અથવા વિદ્યાર્થીઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે તમારા કાર્યની પ્રગતિને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો. કોઈ પણ અટકેલું કામ જે તમારા માટે ન થઈ રહ્યું હોય તેને આજે જ અમલમાં મૂકી દો. તમને ચોક્કસ સફળતા મળશે. મિત્રો તરફથી પણ આજે તમને દરેક પ્રકારનો સહયોગ મળશે. તમે શિક્ષણ, નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરવાની સંભાવનાઓ જોઈ રહ્યા છો. જે લોકો તમારા કામમાં અડચણો ઊભી કરી રહ્યા હતા તેઓ હવે તમારા કામના વખાણ કરશે. તમને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. મીન રાશિની વાત કરીએ તો આજે તમારી શ્રદ્ધા ધાર્મિક સ્તરે વધશે. તમારું મન પ્રસન્ન રહેશે. રોકાણના કિસ્સામાં અથવા કોઈ પણ સોદો કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો અને તમારા નફા અને નુકસાનને ધ્યાનમાં લીધા પછી જ ડીલને અંતિમ સ્વરૂપ આપો. વિવાહિત જીવનમાં તમે તમારા જીવનસાથી પ્રત્યે વિશેષ આકર્ષણ અનુભવશો. તમારી બહેનો સાથે કોઈ બાબતને લઈને પરસ્પર દલીલ થઈ શકે છે. તેથી આને ટાળો અને પરસ્પર નારાજગી ન વધારશો. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. બિનજરૂરી સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.